ઓકે, અથર્વવેદ 4 વેદાસમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ઋગ્વેદ, યજુર્વેદ એન્ડ સામવેદ કરી નાખ્યા. હવે અથર્વવેદ. Atharvaved. Introduction. The root word of Atharva is Tharva, which means motion or gesture, means gati તે તરફની અથવા ચેષ્ટા. So a situation that lacks motion or gesture is called Atharva. In this there is Atharva Veda, sermon suggesting steadiness, motionlessness or yoga restricting. Chittavritti. Chittavritti means chittavritti. Chit means mind and vritti means waves. મનની વૃત્તિઓને જે તરફ લઈ જવાની, મનની વૃત્તિઓને જે તરફ કંટ્રોલ કરવાની, એ જે યોગાની જે વાત છે એ બધી વસ્તુઓ અહીંયા આપી છે. સજેસ્ટિંગ સ્ટેડીનેસ કેન ઇફેક્ટ માઇન્ડ થોટ. સમ બિલીવ ધેટ અથર્વ ઇઝ ધ નેમ ઓફ ઋષિ. ઘણા એવું માને છે કે અથર્વ ઋષિના નામ પરથી અહીંયા અથર્વ નામ આપ્યું છે. અ ઋષિ નેમ અથર્વ invites it as mantras. This Veda is called Atharva Angiras. એવું પણ કહેવાય છે કે અથર્વા અંગિરસ પણ કહેવાય છે. However, it did not have a position, that is, it was not included in Vedत्रયી. પહેલાં એનો વેદત્રયી એટલે 3 વેદો જે આપણે આગળ જોયા, ઋગ્વેદ, યજુર્વેદ એન્ડ સામવેદ, એમાં એનો ઇન્ક્લુડ નહોતા કરતા. બટ રિયલાઇઝિંગ ઇટ્સ ઇમ્પોર્ટન્સ એન્ડ યુઝફુલનેસ, ઇટ ઇઝ ગ્લોરિફાઈડ લાઇક અધર 3 વેદાસ. પછી ખ્યાલ આવ્યો કે આનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, આનો યુઝ કેટલો બધો છે આ વેદનો, પછી એને ઇન્ક્લુડ કર્યા. પછી એ 3 વેદોમાં પછી એનો સમાવેશ કર્યો. એટલા માટે 4 વેદાસ કહેવાય છે. પહેલાં વેદત્રયી જ કહેવાતું હતું. પછી આ વેદને જ્યારે એનો અભ્યાસ કરવામાં આવ્યો, જ્યારે એનો ઇમ્પોર્ટન્સ સમજાયું, યુઝ સમજાયો, પછી એને વેદોમાં સમાવેશ કર્યો. સ્ટ્રક્ચર ઓફ અથર્વવેદા, એમાં કેટલા શ્લોક આપ્યા છે, બરાબર, કેટલું વિષય વસ્તુ છે એનું. There are 20 cands, book section in Atharvaveda. In every kand there are different number of sukta. In every kand there are different number of, દરેક જે પહેલાં તો 20 કાંડની અંદર ડિવાઈડ કર્યા છે, એ કાંડની અંદર પણ અલગ અલગ નંબર્સમાં સૂક્તો આપેલા છે. દરેક કાંડની અંદર એક સરખા નંબર્સના સૂક્તો નથી આવતા કે ફર્સ્ટ કાંડમાં ધારો કે 20 સૂક્તો હોય તો એ જ રીતે બીજા કાંડમાં એવી રીતે નથી. ડિફરન્ટ નંબર ઓફ સૂક્ત અલગ અલગ નંબરથી આપેલા છે. ધ ટોટલ નંબર ઓફ સૂક્ત ઇન 736. ટોટલ સૂક્તોની સંખ્યા 736. ઇન ધીસ વેદા ધેર આર 6000 મંત્રાસ. There were 9 branches section of Atharvaveda, but today only 2 are available, Shaunik and Piplad. પહેલાં એની 9 શાખાઓ મળતી હતી, પણ અત્યારે માત્ર 2 બ્રાન્ચીસ અવેલેબલ છે, શૌનિક એન્ડ પીપલાદ. થીમ ઓફ અથર્વવેદા, એનું વિષય વસ્તુ શું છે? ધ અથર્વવેદા મેઇનલી ઇન્ક્લુડ્સ રેમેડીઝ ફોર રિકવરિંગ ફ્રોમ ઇલનેસ, બીમારી કઈ રીતે દૂર કરવી, એગ્રીકલ્ચર એન્ડ હસબન્ડરી, કૃષિ અને પશુપાલન, એડમિનિસ્ટ્રેશન, સ્પિરિચ્યુઅલ નોલેજ, પ્રાઇડ ફોર મધરલેન્ડ એન્ડ મોડ એન્ડ મેનર ઓફ સેક્રિફાઈસ રાઇટ્સ. એમ ઘણું બધું અથર્વવેદમાં આવી શકે છે. એટલા માટે જ આટલો બધો એનો યુઝ છે. અથર્વવેદના આ પ્રકારના મંત્ર આપેલા છે, આ પ્રકારનો એનો યુઝ છે, એટલા માટે જ એનો વેદમાં સમાવેશ કર્યો. 3 વેદની સાથે એને પણ ઇન્ક્લુડ કર્યા. કેમ કે બીમારી દૂર કરવાના ઉપાયો છે, કૃષિ અને પશુપાલન છે, પ્રાઇડ ફોર મધરલેન્ડ છે, સ્પિરિચ્યુઅલ નોલેજ છે, આ બધી જ વસ્તુઓ માટે એનો સમાવેશ કર્યો. દેટ સૂક્તા આર લાઈક પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત, વિશ્વ સૂક્ત, મધુવિદ્યા સૂક્ત ઇન ધીસ વેદા. આ પ્રકારના સૂક્તો આપેલા છે. સૂક્તિજ ફ્રોમ અથર્વવેદા, એમાં કયા પ્રકારની અમુક સિલેક્ટેડ અહીંયા મૂકેલી છે. ધ સન ઇઝ હુ ઓલવેઝ ઇમ્પ્લિમેન્ટ સેઝ, ઓબ્ઝર્વ ધ મોરલ ઓફ હિઝ ફાધર એન્ડ ઓલવેઝ એડજસ્ટ વિથ ધ ફિલિંગ એન્ડ થિંકિંગ ઓફ હિઝ મધર. જે કહેવાય ને સંસ્કૃતમાં શ્લોક છે, અનુવ્રત પિતુ
પુત્રો હો માતા સંબંધો ભવતા એટલે પુત્ર છે એ એના ફાધરની ફોલો કરતો હોવો જોઈએ, એની ઓર્ડર્સને માનતો હોવો જોઈએ, એની મધરના સાથે સેમ વિચારવાળો હોવો જોઈએ, એના લાયક છે. સેકન્ડ, ઓ માનવ, યુ amass of money as much you can and distribute that lavishly. એટલે તું શું કહે છે કે સેંકડો હાથથી ભેગું કર અને પછી 1000 હાથથી એને ડોનેટ કર. એટલે મૂળ કહેવાનું છે કે માણસને જે કંઈ મળે છે એમાં થોડો ભાગ પણ એને ચેરિટી દાનમાં આપવું જોઈએ. જે કંઈ મળે છે એમાં થોડો ભાગ એને કાઢી નાખવો જોઈએ. ધ અર્થ ઇઝ માય મધર એન્ડ આઈ એમ ધ સન ઓફ અર્થ. પૃથ્વી મારી માતા છે અને હું એનો પુત્ર છું. આ પ્રકારના સૂક્તો અંદર આપેલા છે. હવે નેક્સ્ટ ટોપિક ઉપનિષદ. ઉપનિષદમાં ઉપનિષદ ઉપ નજીક નિયર ગુરુની પાસે બેસીને જ્ઞાન મેળવું. નિષદ ઉપનિષદ પાસે બેસવું. ઉપનિષદ. ધ વર્ડ ઉપનિષદ ઇઝ મેડ ઓફ 3 વર્ડ ઉપ પ્લસ ની પ્લસ સદ. આના પરથી બન્યો છે ઉપનિષદ. The word therefore means knowledge of the Supreme Spirit gained sitting at the feet of Guru. ગુરુની પગે એટલે પાસે બેસી અને સ્પિરિટ સુપ્રીમ સ્પિરિટ બ્રહ્મ જ્ઞાન મેળવવું, જે બહુ ઉચ્ચ કક્ષાનું જે કહેવાય કે બ્રહ્મ જ્ઞાન મેળવવું ગુરુની પાસે બેસીને. The Upanishad are also called Vedanta as it is found in the last chapter of the Veda. The Upanishad concentrate mainly on self, see soul, world and supreme being. Out of this the concept of Brahman, ultimately hierarchy and soul, self are the center. પોતાના આત્મજ્ઞાન થવું. સોલ સેલ્ફ એટલે પોતાનું. ઉપનિષદનો મેઇન એમ એ છે કે સુપ્રીમ બિંગ એટલે જે બ્રહ્મ જ્ઞાન થવું, પોતાનું આત્મજ્ઞાન થવું કે આત્મા અને પરમાત્મા એક જ છે, આત્મજ્ઞાન થવું એની વાત છે. હેન્સ ઉપનિષદ આર ઓલ્સો કોલ્ડ બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ જ્ઞાન જેને મળી જાય કે ખરેખર આ વિશ્વ શું છે, આ સૃષ્ટિ શું છે અને આપણો આત્મા શું છે, એ બ્રહ્મા જ્ઞાન થઈ જાય કે આત્મા અને પરમાત્મા વચ્ચેનો સંબંધ શું છે, એ વસ્તુનું જ્ઞાન મેળવવા માટે ઉપનિષદ જરૂરી છે. There are more than 200 Upanishad out of which 108 Upanishad are available to the best. 200 ઉપનિષદ આપ્યા છે, એમાંથી 108 out of this excellent 108 Upanishad only 10 are of great Upanishad. 200 ઉપનિષદ આપ્યા છે, એમાંથી બેસ્ટ જે કહેવાય એ 108 છે. એમાંથી 10 મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ છે, વેલ્યુ એન્ડ આર વેલ નોન. ધેર આર 8 એઝ અંડર. એટલે કયા કયા ઉપનિષદો 10 જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમાં ઈશાવાસ્ય ઉપનિષદ, કેન ઉપનિષદ, કઠ ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડ, માંડુક્ય, તૈત્રેય, ઐત્રેય, ચાંદોગ્ય અને બૃહદારણ્ય. આ ઉપનિષદો 10 ઉપનિષદો ઇમ્પોર્ટન્ટ છે. સમ સ્કોલર ઇન્ક્લુડ શ્વેતાશ્વર ઉપનિષદ ઓલ્સો ઇન ધ લિસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ ઉપનિષદ. એવું કહે છે કે શ્વેતાશ્વર ઉપનિષદને પણ આ 10 ઉપનિષદ સિવાયમાં એમ કહે છે કે ઇમ્પોર્ટન્સ માનવામાં આવે છે. ધ ટોટલ નંબર ઓફ ઇમ્પોર્ટન્સ ઉપનિષદ ઇઝ 11. શ્વેતાશ્વર ઉપનિષદને ઇન્ક્લુડ કરીએ તો બાકીના જે ઉપર જે આપ્યા છે કેન, કઠ, મુંડક, માંડુક્ય, ઐત્રેય, બૃહદારણ્યક, આ સિવાયના જે છે શ્વેતાશ્વર ઉપનિષદને પણ અમુક સ્કોલર્સ એવું માને છે કે ઇમ્પોર્ટન્ટ છે. આદિ શંકરાચાર્ય એન્ડ મેની અધર આચાર્ય હેઝ રિટન બ્યુટિફુલ કોમેન્ટ્રી ઓન ઇટ. ઘણા લોકોએ એની ઉપર સરસ વ્યાખ્યાનો લખ્યા છે. These Upanishads, which are believed to be very ancient and are supposed to have been composed between 1500 BC, એનો ટાઈમ એ રીતે માને છે, and period before the birth of Buddha, 700 BC. Upanishad present very mysterious, very deep philosophy of truth in a very simple way through the conversation between Yajnavalkya and Maitreya. Yam Nachiketa
જે નચિકેતાની જે આવે છે ને સ્ટોરી કે જે એને એના પિતા જે વજ્રસ્રવા છે, વજ્રસ્રવા નચિકેતાના ફાધરનું નામ હતું. એ યમરાજ અને નચિકેતાનું કન્વર્સેશન આવે છે. એના પરથી ખ્યાલ આવે કે ખરેખર આ વિશ્વની અંદર સત્ય શું છે, અસત્ય શું છે, અને એકદમ સિમ્પલ વે, ઇઝી લેંગ્વેજમાં આપ્યું છે. કે ફોર એક્ઝામ્પલ યમરાજ અને નચિકેતાની જ આપણે એના વિશે સાંભળીએ કે નચિકેતા જે છે વજ્રસ્રવા એના ફાધરનું નામ હતું. એના ફાધરે એક યજ્ઞ કર્યો હતો. યજ્ઞ કર્યા પછી એને ત્યારે એવું ડિસાઈડ કર્યું હતું કે બધી સંપત્તિ એને દાનમાં આપી, ચેરિટી. તો ત્યારે એને બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. તો એ ગાયો એ રીતે હતી કે એ ઘરડી થઈ ગયેલી, પછી એ કંઈ જ ઉપયોગમાં આવી શકે નહીં. એટલે નચિકેતા બધું જ ધ્યાન કરતો હતો. છેલ્લે એને નચિકેતા એના ફાધરને એમ કીધું કે તમે મને કોને દાનમાં આપશો? એટલે એના ફાધરે એને ધ્યાનમાં ન લીધું કે આ મજાક કરે છે, નાનો બાળક છે, એટલો મોટો પણ નહોતો. એટલે પછી 2-3 વખત પૂછ્યું, એટલે ગુસ્સે થઈ અને એના ફાધરે એમ કીધું હું તને યમરાજને દાનમાં આપું છું. એટલે આ રીતે નચિકેતાને એમ છે કે સાચી વાત હશે, સાચું જ હશે, યમરાજને દાનમાં આપે છે. એટલે પછી નચિકેતા યમરાજ પાસે જાય છે અને ત્યાં જઈને પૂછે છે કે મને આ વસ્તુનું એમ કે જ્ઞાન આપો, બ્રહ્મ જ્ઞાન જોઈએ છે. એટલે પછી પહેલાં તો યમરાજ એને મળતા નથી. એને 3 દિવસ સુધી સતત એમનો તપ કરે છે. પછી એ યમરાજ મળે છે ત્યારે એમની ઉપર પ્રસન્ન થઈને કહે છે કે તું 3 વરદાન માગી શકે. ત્યારે યમરાજની પાસે 3 વરદાનમાં પહેલું વરદાન નચિકેતા એ માગે છે કે એના પિતા એની ઉપર ગુસ્સો ન કરે, પહેલાંની જેમ જ એને પ્રેમ કરે. બીજું કે એ આત્મા વિશે પૂછે છે, બરાબર, અને એ બ્રહ્મ જ્ઞાન વિશે પૂછે છે. ત્યારે એમ કે પરમાત્મા શું છે, આત્મા શું છે, આત્માની વિશે જ્ઞાન મેળવવું હોય છે. ત્યારે યમરાજ એમ કહે છે કે આ વિષય વસ્તુનું તો મને પણ પૂરું જ્ઞાન નથી, એટલે એમ કે આ વિદ્યા તું એમ કે જ્ઞાન મેળવીશ, તું વિદ્યા લઈશ, પછી તને સમજાશે કે આત્મા શું છે અને પરમાત્મા શું છે. અને પછી આ રીતે નચિકેતા અને યમરાજનો સંવાદની અંદર આવે છે કે એ ઉપનિષદમાં આપેલું છે કે બ્રહ્મ જ્ઞાન એ શું છે. પછી ઉદ્દાલક અને આરુણિ, શ્વેતકેતુ, આરુણિ, શ્વેતકેતુ, સુપ્રીમ બિંગ, સોલ સેલ્ફ, ફ્રોમ ઓફ ધ વર્લ્ડ, સ્ટેજ ઓફ સેલ્વેશન એન્ડ ધ મિનિંગ ઓફ અટેનિંગ ઇટ, ઇવોલ્યુશન ઓફ ધ સૃષ્ટિ, દેર ઇઝ યુનિવર્સ આર ધ ટોપિક ડિલાઇનેટેડ ઇન ઉપનિષદ. આખું વિશ્વજ્ઞાન એટલે આખું યુનિવર્સ, જે બ્રહ્મ જે છે, સત્ય જે છે, એના વિશે આખું ઉપનિષદમાં. ધ સેન્ટ્રલ થીમ ઓફ ઉપનિષદ ઇઝ નોઈંગ ધ સુપ્રીમ બિંગ, એવરીથિંગ કેન બી નોન. જે બ્રહ્મ જ્ઞાન જાણી લે છે એને બધું જ જ્ઞાન થઈ જાય. સે એવરીથિંગ ઇઝ નોન ઇફ ધ સુપ્રીમ બિંગ ઇઝ નોન. પરમ તત્વને પામી લે છે, બ્રહ્મ જ્ઞાન મેળવી લે છે, એને બધું જ જ્ઞાન થઈ જાય છે. ઉપનિષદ આર સેડ ટુ બી ધ બેસ્ટ વર્ક અમોંગ ધ ફિલોસોફિકલ વર્ક ઓફ ધ વર્લ્ડ એટ લાર્જ. ધીસ ઇઝ ધ લિટરેચર દેટ લીડ્સ ધ વર્લ્ડ ટુ ધ પાથ ઓફ પીસ. શાંતિ મેળવવા માટેનો પાથ. પ્રેક્ટિકલ સોલ્યુશન ઓફ ઓલ ધ પ્રોબ્લેમ ઓફ ધ વર્લ્ડ આર ધેર ઇન ધ ફિલોસોફી ઓફ ઉપનિષદ. પ્રેક્ટિકલ નોલેજ એમાં જે ઉપનિષદની અંદર ફિલોસોફી ઓફ જે આપેલું છે કે આ બધી જ વસ્તુઓથી પર રહીને માણસને બ્રહ્મ પોતાનું આત્મજ્ઞાન થાય એ જરૂરી છે. એ વસ્તુ ઉપનિષદમાં ફિલોસોફી આપેલી છે. એટલે પ્રેક્ટિકલ રીતે આખું જે અમુક ડાયલોગ કન્વર્સેશનમાં આપ્યા છે, જે કહ્યું એમ કે યાજ્ઞવલ્ક્ય, મૈત્રેય, યમરાજ અને નચિકેતા જે છે એના ડાયલોગ્સમાં આખું એ રીતે પ્રેક્ટિકલ રીતે પણ ફિલોસોફી આપેલી છે. કઠ ઉપનિષદ. The Upanishad is included in Kat branch of Krishna Yajurved. Krishna Yajurvedની બ્રાન્ચ છે. The subject of this Upanishad preaches Brahma Vidya, knowledge of supreme element through the conversation between Nachiketa and Yamraj. મેં જે કહ્યું આગળ કે નચિકેતા અને યમરાજની જે વાત છે એ કઠ ઉપનિષદમાં આપેલી છે. યમરાજ offers 3 wishes to Nachiketa. Nachiketa is a child but is a very learned. બહુ જ જ્ઞાની, હોશિયાર હતો, એ બાળક હતો છતાં પણ એક બુદ્ધિશાળી. હિઝ ફાધર વોઝ ટ્રાય ટુ અર્ન પુણ્ય. દેટ ઇઝ ધ ફ્રૂટ ઓફ રિલિજિયસ ડીડ બાય ગિવિંગ ઓલ્ડ કાઉ ઇન ડોનેશન. મેં કહ્યું કે એને એ શું કરે છે, યજ્ઞ કરે છે અને એ ડોનેશન આપે છે ચેરિટી.
પણ એમાં શું આપે છે, બ્રાહ્મણ અને ઓલ્ડ કાવ આપે છે. એટલે એમ કે નચિકેતા જુએ છે કે આનો કોઈ અર્થ છે નહીં, આવું કોઈ પુણ્ય ન કરું કે આપણે જે જરૂરી નથી એ વસ્તુ એ આપણે યુઝ નથી કરી શકવાના એ વસ્તુ કે બીજા કોઈ યુઝ કરી શકે નહીં, એવી વસ્તુ દાન આપવી નહીં. ઇઝ ધ સિમ્બોલ ઓફ વર્ડલી સોલ. While Nachiketa is free from fascination, Nachiketa goes to Yamraj as a result of his father fury. એના ફાધરના એના ગુસ્સે ક્રોધને કારણે એ યમરાજ પાસે જાય છે. There he plays Yamraj and acquired knowledge of supreme element. પછી યમરાજ એની પર પ્રસન્ન થાય છે અને એને એ નોલેજ આપે છે. The story of Katha Upanishad is very inspiring. આ જે કઠોપનિષદમાં યમરાજ અને નચિકેતાની સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટેડ છે. The mantras hymns of Katha Upanishad are like a child are also infectious, sweet and simple. ખૂબ સરસ સિમ્પલ રીતે આપેલા છે કે કોઈને પણ ઇઝી લેંગ્વેજમાં એ સમજાઈ શકે. સો ઉપનિષદનું આટલું સિમ્પલ કે ટોટલ 10 ઉપનિષદ ઇમ્પોર્ટન્સ છે. એની સાથે ઘણા સ્કોલર્સ એવું પણ માને છે કે શ્વેતાસ્વર ઉપનિષદ ઓલ્સો ઇમ્પોર્ટન્સ. પછી એમાં 11 ઉપનિષદો ઇન્ક્લુડ કર્યા અને એનો ટાઈમ 1500 BC જે બિફોર ધ બર્થ ઓફ બુદ્ધા 700 BC માનવામાં આવે છે. અને આ સિવાય ઉપનિષદમાં ડાયલોગ્સ બી આપેલા છે, એ યમરાજ અને નચિકેતા, યાજ્ઞવલ્ક્ય અને મૈત્ર, ઉદ્દારક અને આરુણિ. બરાબર, આના કન્વર્સેશનમાં આખું સુપ્રીમ બિંગ, બ્રહ્મ જ્ઞાન, પરમ તત્વ શું છે, આખું વિશ્વ શેની ઉપર છે એ વિશેનું જ્ઞાન. ઓકે, હવે નવો જ એક ટોપિક ગ્રામરનો, ફિગર ઓફ સ્પીચ, FOS. ફિગર ઓફ સ્પીચ છે. સાવ ઇઝી છે. સિલેક્ટેડ જ તમારે ફિગર ઓફ સ્પીચ જ આવશે અને બીજા એક્સ્ટ્રા બીજે 5 અત્યારે 5 આવશે, પછી 12થમાં 5 આવશે. અત્યારે પહેલાં સ્ટાર્ટિંગ શું છે ફિગર ઓફ સ્પીચ, બરાબર, અને એ કઈ રીતે તમારે કરવાનું છે. તમારે ટેક્સ્ટ બુકમાં જે એક્ઝામ્પલ આપ્યા હોય એ જ એક્સપ્લેન કરાવવાના. ફિગર ઓફ સ્પીચ, FOS, જેને અલંકાર કહેવાય. 4 ફિગર ઓફ સ્પીચ પ્રિસ્ક્રાઇબ ધ સિલેબસ આર. અત્યારે 4 આવે છે કે સિમિલી, ઇમેજિનેશન, મેટાફોર એન્ડ હાઇપરબોલ, જે તમારે ઇંગ્લિશમાં બી આવે છે હાઇપરબોલ ને. ધ ગુજરાતી એક્વાઇપમેન્ટ ઓફ ફિગર ઓફ સ્પીચ ઇઝ અલંકાર, વિચ મીન્સ ઓર્નામેન્ટ. ગુજરાતીમાં એનો અર્થ ફિગર ઓફ સ્પીચનો અલંકાર. અલંકાર એટલે આપણે સાદા આમ સિમ્પલ મિનિંગ કરીએ તો ઓર્નામેન્ટ્સ, અલંકારો ધારણ કરવા. ઇટ યુઝ ઇન્ક્રીઝ બ્યુટી ઓફ થિંગ ઓર હ્યુમન બોડી. અલંકારો શું કરે છે? માણસના શરીરની સૌંદર્યમાં વધારો કરે છે, કે જે પહેરે એટલે એ. દેર ઇઝ બ્યુટી ઇન હ્યુમન બોડી, યસ. ઇટ્સ બ્યુટી ઇન્ક્રીઝ ઇફ ઇટ ઇઝ ઓર્નામેન્ટેડ વિથ બેંગલ્સ, ઇયરિંગ એટસેટ્રા. વર્ડ્સ એન્ડ મિનિંગ આર સેડ ટુ બી ધ બોડી ઓફ પોએટ્રી. જે રીતે શરીરમાં અલંકારો એની સૌંદર્યમાં વધારો કરે છે, એ જ રીતે અલંકારોનો પ્રયોગ જે પોએટ્રીમાં કરે છે એમાં પણ એની સુંદરતા વધે છે. ઇન્ક્રીઝ ધ બ્યુટીનેસ એટલે એમાં પણ એનો ઇન્ક્રીઝ કરે છે. લિટરરી ક્રિટિક્સ have devised an element for an increase in the poetic body. This element is named Alankar, figure of speech. એને અલંકાર કહેવાય છે, figure of speech, FOS in short. Like human body, there is a beauty in poetic body. Yet the beauty of poetry increase with the use of figure of speech like simile. Mean જે રીતે શરીર ઉપર અલંકારો ધારણ કરીએ એ પછી બોડી સુંદર લાગે છે, એવી રીતે એમ પોએટ્રીમાં પણ અલંકારોનો પ્રયોગ યુઝ કરવાથી એમાં પણ સુંદર લાગે છે. એટલે અલંકારોનો પ્રયોગ એટલે કેવું કે તમે સિમ્પલ વર્ડ્સ યુઝ કરો અને એને રિલેટેડ કોઈ એડજેક્ટિવ એવા સરસ બીજા વર્ડ્સ યુઝ કરો છો. આપણે સિમ્પલ કહીએ કે
એડજેક્ટિવ એવા એને વધારે સારા શબ્દોથી એને ડિસ્ક્રાઇબ કરો, વર્ણન કરો છો, તો એ શું થાય છે? એ અલંકાર કહેવાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ સિમિલી એટલે ઉપમા અલંકાર. અહીંયા બ્રેકેટ્સમાં આપ્યું છે. એ એક્ઝામ્પલ ક્યારે સમજાશે? જ્યારે એ અલંકારો તમે સમજશો ત્યારે. ફિગર ઓફ સ્પીચ હેવ એ સિગ્નિફિકેશન પ્લેસ ઇન સંસ્કૃત લિટરેચર then in a poetry, drama and prose function of Sanskrit, as well as in Sanskrit criticism. There is study related to essence and philosophy of literature, which is also known of અલંકાર શાસ્ત્ર. એને અલંકાર શાસ્ત્ર પણ કહેવાય છે, કે જેમાં ઘણા બધા અલંકારો આપ્યા છે. There are two types of figure of speech. પહેલાં તો અલંકાર શબ્દ શેના ઉપરથી આવ્યો છે એની જ વાત કરીએ તો મેઇન વસ્તુ અલમ પ્લસ ક્રુ આ રૂટ્સ પરથી આવેલો છે અલંકાર શબ્દ. હવે there are two types of figure of speech. First figure of speech related to word. એક આ પ્રકારની રિલેટેડ ટુ વર્ડ્સ એને શબ્દાલંકાર કહેવાય. એને શબ્દાલંકાર એટલે રિલેટેડ ટુ વર્ડ. શબ્દ એટલે વર્ડ. શબ્દાલંકાર એક એ પ્રકારની આવે કે એ વર્ડ ઉપર ડિપેન્ડ હોય. કોઈ પોએટની અંદર ફોર એક્ઝામ્પલ કોઈ પંક્તિ હોય છે, એ આપણે આગળ આવે છે એક્ઝામ્પલમાં, તો એ પંક્તિની અંદર એ રીતના શબ્દો આવતા હોય કે જેને એ પંક્તિને આખું એને સુંદરતામાં વધારો થતો હોય. પછી એ જો વર્ડ આપણે કાઢી નાખીએ તો એ મિનિંગ રહેતો નથી, એ અલંકાર નથી રહેતો. સેકન્ડ છે ફિગર ઓફ સ્પીચ રિલેટેડ ટુ મિનિંગ. એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર રિલેટેડ ટુ મિનિંગ. આ બે ફિગર ઓફ સ્પીચ આવે એના પ્રકારો તમારે સ્ટડીમાં આવે છે. અર્થાલંકાર તમારે 11th અને 12thમાં બંનેમાં કોમન જ આવે છે. અર્થાલંકાર જ બધા આવશે, પણ જસ્ટ બેઝિકનો ખબર હોવી જોઈએ કે કેટલા ટાઈપના અલંકાર હોય, ફિગર ઓફ સ્પીચ કેટલા પ્રકારની હોય. તો શબ્દાલંકાર અને અર્થાલંકાર. અને મેઇન અલંકાર શબ્દ કયા શેના રૂટ્સ ઉપરથી આવ્યો? અલમ પ્લસ ક્રુ. બરાબર. હવે આપણે બેયનું બેઝિક નોલેજ કે ફિગર ઓફ સ્પીચ રિલેટેડ ટુ વર્ડ્સ કઈ રીતે હોય છે, શબ્દાલંકાર કઈ રીતે હોય અને અર્થાલંકાર કઈ રીતે હોય છે. વી શેલ હેવ એ પ્રાઇમરી એલિમેન્ટરી ઇન્ટ્રોડક્શન ઓફ બોથ ધ ટાઈપ. પહેલાં પ્રાઇમરી એલિમેન્ટરી જોઈએ ઇન્ટ્રોડક્શન. પહેલું છે ફિગર ઓફ સ્પીચ રિલેટેડ ટુ વર્ડ્સ. પહેલાં આપણે આ જોઈશું રિલેટેડ ટુ વર્ડ, શબ્દાલંકાર. શબ્દાલંકાર ઉપર હવે એમાં કઈ રીતે હોય છે? વેન બ્યુટી ઇઝ એડેડ ટુ પોએટ્રી ઓનલી થ્રુ વર્ડ્સ નોટ ધેટ મિનિંગ. જ્યારે પોએટ્રીની બ્યુટી ઓનલી એના વર્ડ્સ ઉપર ડિપેન્ડ હોય, એના મિનિંગ્સ ઉપર નહીં. એ વર્ડ્સની જગ્યાએ એના સિમિલર સિનોનિમ બીજો કોઈ વર્ડ્સ મૂકો તો નહીં, બટ ઓનલી વર્ડ્સ નોટ ધેટ મિનિંગ. ધ ફિગર ઓફ સ્પીચ આર કોલ્ડ શબ્દાલંકાર. તો એ શબ્દાલંકાર કહેવાય છે.
સિમ્પલ આપણે એક્ઝામ્પલ જોઈએ કે જે તમારે આવી ગયું છે એ જ એક્ઝામ્પલ જોઈએ. પહેલાં વિવાદે વિષાદે, જે બોલવામાં આખું એ વર્ડ ઉપર જ ડિપેન્ડ હોય, એ શબ્દોને કારણે જ એની બ્યુટી હોય એ પોએટ્રીની, ત્યારે એ શબ્દાલંકાર કહેવાય. પ્રમાદે પ્રવાસે. હવે સિમ્પલ એક જ લાઈન સમજીએ તો વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. આ ફર્સ્ટ લેટર સિમિલર સેમ છે અને એના કારણે આખી એનું બ્યુટી છે એમાં એક વધારો શું થયો છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે એક આખો શબ્દ. હવે આની જગ્યાએ વિવાદેની જગ્યાએ એના સિમિલર સિનોનિમ્સ બીજો કોઈ શબ્દ મૂકો, બરાબર, તો એ જે કન્ટિન્યુઅસ જે આવે છે બોલવામાં, જે કન્ટિન્યુઅસ આવે છે, જે બોલવામાં એક લય, એક પ્રકારનો લય આવે છે, એ નથી રહેતો. એની જગ્યાએ આ લાઈનમાં, આખી જ લાઈનમાં કોઈ એક વર્ડ ચેન્જ કરી નાખો છો તો એની બ્યુટી રહેતી નથી. એટલે આ ડિપેન્ડ ઓન ધ વર્ડ કહેવાય. આ ડિપેન્ડ ઓન ધ વર્ડ્સ કહેવાય, કારણ કે આખું એના કોઈ બી શબ્દનો સિનોનિમ્સ મૂકો છો તો એની બ્યુટી રહેતી નથી, તો એ જ પછી શબ્દાલંકાર રહે નહીં. આ આખું મિનિંગ ઉપર ડિપેન્ડ નથી, આખું વર્ડ ઉપર ડિપેન્ડ છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે. જે બોલવામાં એક પ્રકારનો લય આવે, વી પ્ર, બરાબર, એ એક પ્રકારનો જે લય આવે છે એના કારણે એ શબ્દાલંકાર થાય છે. હવે વિવાદે વિષાદે, વિવાદેની જગ્યાએ અથવા આખા લાઈનમાં કોઈ બી એક વર્ડ ચેન્જ કરો છો, પ્રમાદેની જગ્યાએ બીજો કોઈ એનો જ સેમ મિનિંગ હોય પણ પ્રમાદે બોલવામાં એ પ્રકારનો લય નહીં આવે, એના કારણે શું થશે, આખો એનો જે મિનિંગ એ ભલે એના એ જ રહેતો હોય પણ વર્ડ્સની ઉપર ડિપેન્ડ આખી એની બ્યુટી છે એ આખી ચેન્જ થઈ જશે, બરાબર. શું કહે છે ફર્સ્ટ લાઈન, યદિ હરિસ્મરણે સરસમ મનો. જો આખી એક આ બીજું એક એક્ઝામ્પલ તમારે આપેલ છે ટેક્સ્ટબુકમાં. યદિ હરિસ્મરણે, પહેલાં એક વસ્તુ ક્લિયર કરીએ કે શબ્દાલંકારનો શું ડિફરન્સ છે અને અર્થાલંકારમાં શું ડિફરન્સ. શબ્દાલંકારની અંદર શું હોય કે જે લાઈન, જે આખું અંદર શ્લોક, જે પોએટ્રી આપી હોય ને એને તમે બોલતા હોય ને ત્યારે એક પ્રકારનો લય આવતો હોય. એક પ્રકારનો લય એટલે એ બોલવામાં જ આખની એ ઇઝી લાગતું હોય. હરિસ્મરણે સરસમ મનો યદિ, મનો મીન્સ માઇન્ડ, યદિ મીન્સ ઇફ, વિલાસ કલાશુ કુતૂહલમ. મધુર કોમલ કાંત, મધુર કોમલ કાંત પદાવલિમ શૃણુ તદા જયદેવ સરસ્વતી. હવે આ આખી જ પોએમમાં આપણને શું કહે છે કે એનું ટ્રાન્સલેશન, ઇફ ધ માઇન્ડ ઇઝ ઇન્ટરેસ્ટેડ ઇન રિમેમ્બરિંગ ધ નેમ ઓફ લોર્ડ કૃષ્ણા, ઇફ there is curiosity about sensuous story, then listen to sweet, tender and pleasing poetry in the form of goddess Saraswati of Jaydev. જો થોડું પણ મન ભગવાન એમ કે લોર્ડ કૃષ્ણનું જો નામ લેવામાં એમ કે લાગતું હોય તો આવી સુંદર મધુર કોમલ કાંત પદાવલી, મધુર અને સુંદર શબ્દો ધરાવતી કાવ્ય જે રચના કરતી એવી સરસ્વતીને સાંભળો. હવે અહીંયા મિનિંગ તમને નથી યાદ રહીશો કે મિનિંગ ઉપર આખું નથી કે હવે અહીંયા શું કહે છે, મધુર કોમલ કાન. આ જે બોલવામાં જે એક પ્રકારનું જે છે, ઇન ધ એબવ સ્ટેટેડ વર્ડ્સ ઇન વર્ડ્સ આર પેરલ્સ લાઇક સરસમ વિલાસ કોમલમ. સરસમ વિલાસ અને કોમલ. The letters S, L and K respectively are used more than one. શ, લ અને ક વધારે આવા શબ્દો, હરિસ્મરણે, સરસમ, વિલાસ, ક, આ બધા લેટર્સ બહુ બધી વખત યુઝ થાય છે. શું કહે છે,
respectively are used more than once. Because of that, the verse has become ornamental. This beauty is realized when the verse is recited by a speaker. એ આખી એ બ્યુટી જ્યારે બોલવામાં આવે છે ત્યારે એ જે લેટર રિપીટ થાય છે સ અહીંયા સ પછી જે ક છે કોમલ કાંત પદાવલી, અહીંયા જ કેટલી વખત કોમલ કાંત, એટલે ત્યારે આ જે શબ્દો લેટર રિપીટ થાય છે. રિપીટેડ રિસાઇટલ ઓફ લેટર શ લ એન્ડ ક એટ્રેક્શન generate a specially rhymes and enable both the speaker and the listener to experience the beauty. બોલનાર અને સાંભળનાર બંનેને એનો અનુભવ થાય છે, એની સુંદરતાનો બંનેને અનુભવ થાય છે. જે બોલનાર છે એને પણ સરસ બોલવામાં મજા આવે છે કે જે લેટર ફરી કેમ આપણે વિવાદે વિસારે પ્રમાણે પ્રવાસે, જે બોલનાર છે અને સાંભળનાર છે એ બંનેને સરસ એની બ્યુટી એક્સપિરિયન્સ થાય છે. Thus here the beauty of poetry is increased with the use of letters like સ લ. એટલે અહીંયા આવા લેટર્સ રિપીટેડ થતા હોય, કેમ અહીંયા વ પ્ર એવા લેટર રિપીટ થતા હોય એટલે બોલનારને બી મજા એન્જોય કરે છે અને સાંભળનારને બી એનું મજા આવે છે. એટલા માટે શું કે ઓફ સ્પીચ ઓફ ધીસ ટાઈપ ઇઝ નોન એઝ શબ્દાલંકાર. એટલે આ ટાઈપની જે સ્પીચ હોય એને શબ્દાલંકાર કહેવાય. લિમિટેશન ઓફ શબ્દાલંકાર, આની એક લિમિટ છે. મેં કહ્યું એમ કે ચલો તમે કે કોઈ બી આવી રીતે વર્ડ્સ બધા સિમિલર આવી રીતે લેટર્સ આવતા હોય, વી જ્યાં પ્ર છે, અહીંયા પ્ર છે, અહીંયા સ રિપીટ થયા કરે છે, બરાબર. ઇઝ ધેટ વિથ ધ રિમૂવલ ઓફ લેટર ઓર વર્ડ, જો આને કાઢી નાખવામાં એટલે વિવાદીની જગ્યાએ એનો સિમિલર બીજો કોઈ વર્ડ્સ મૂકવામાં આવે, અથવા સરસમ છે, કોમલકાંત છે, એની જગ્યાએ બીજા કોઈ વર્ડ્સ મૂકો. રિમૂવલ ઓફ લેટર ઓર વર્ડ, જો એ લેટર રિમૂવ કરો છો અથવા એ વર્ડ રિમૂવ કરો છો. લેન્ડિંગ બ્યુટી ટુ વર્સ, ધ બ્યુટી ઓફ ધ વર્સ ઓલ્સો ગોઝ લો રિસીડ, તો એની સુંદરતા રહેતી નથી. એ બોલવાને કારણે એ આખી એની બ્યુટી છે, વિવાદે વિસારે પ્રમાદે પ્રવાસે, હવે એ કાઢી નાખો તો એની એ બ્યુટી નથી, એટલે એ શબ્દાલંકાર રહેતો નથી. ફોર ઇન્ટેન્સ ઇન ધ અબવ વર્સ ધ પેરાસ, જો અહીંયા આપણે એના એક્ઝામ્પલથી સમજીએ કે મધુર કોમલ કાંત પદાવલી ઇઝ ફોર્મ ઇન ધીસ વે. આ જે આપ્યું છે મધુર કોમલ કાંત પદાવલી, બરાબર. એઝ મેન્શન અબાઉટ ધ લાઇક ક, કોમલ અને કાંત એ અહીંયા ક રિપીટ થાય છે. ધ લેટર ક ઇઝ પ્રેઝન્ટ ઇન કોમલ, ધ લેટર ક એક કોમલમાં આપ્યું છે, એન્ડ કાંત અને કાંત. અહીંયા સિમ્પલ એક એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે સિમ્પલ કે મધુર કોમલ કાંત એમાં ક રિપીટ થયા કરે છે, બરાબર. ધ બ્યુટી ઓફ ફાસ્ટ પેરાસ ઇઝ ડ્યુ ટુ રિપીટેશન ઓફ ધ લેટર ક. અહીંયા શાના કારણે એની બ્યુટી છે? કોમલ કાંત પદાવલી, એટલે કોમલ અને ક, એટલે કના કારણે એની બ્યુટી છે. ધ ઓફ લેટર ક નાઉ. ઇફ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ કોમલ, હવે કોમલ મીન્સ સોફ્ટ, એટલે એની જગ્યાએ એનો સિનોનિમ્સ મૂકીએ તો મધુર કોમલ આવે છે એની જગ્યાએ મધુર સ્પેશિયલ મૂકીએ. ઇઝ પુટ ઇન ધ પ્લેસ ઓફ ફોર્મર. ધ બ્યુટી ઓફ ધ વર્ડ જનરેટેડ થ્રુ ક ઇઝ નો લોંગર રિલેટેડ. એટલે આ કોમલ મધુર સ્પેશિયલ મૂકીએ તો એ જે એની બ્યુટી છે એ રહેશે નહીં. આ ક કોમલ કાંત જે આ કને કારણે એ લેટર કને કારણે બ્યુટી છે. હવે કને કોમલની જગ્યાએ જ એનો સિનોનિમ્સ આ સ્પેશિયલ મૂકીએ, બેનો મિનિંગ સેમ થાય તો એની બ્યુટી રહેશે નહીં. મીન્સ કહેવાનો સેન્સ કે જે લેટર્સને કારણે રિપીટેશન થતું હોય એ બોલનાર અને સાંભળનાર બંને એન્જોય કરતા એને એક્સપિરિયન્સ થતો હોય તો ત્યારે એની જગ્યાએ બીજો સિનોનિમ્સ મૂકો છો તો એની એ શબ્દાલંકાર રહેતો નથી. There is the beauty experienced through ko in komal and ka in kan will not experience after replacing komal by special. એટલે કોમલની જગ્યાએ સ્પેશિયલ વર્ડ મૂકો તો રહેતું નથી. Thus in શબ્દાલંકાર the figurative quality no longer remain if the word is changed or removed. તો એના કારણે એ શબ્દાલંકાર રહેતો નથી. એટલે કહેવાનો સેન્સ કે શું કે એ વસ્તુ એની જગ્યાએ બીજો કોઈ એના સિનોનિમ્સ મૂકો છો તો એ શબ્દાલંકાર રહે
નહીં. શબ્દાલંકાર શબ્દ ઓનલી વર્ડ્સ ઉપર જ ડિપેન્ડ હોય, એ વર્ડ્સ એને સિમિલર એ સેન્ટેન્સમાં એ પોએટ્રીની અંદર આવતા હોય એટલા માટે જે શબ્દાલંકાર થતો હોય છે. એના સિનોનિમ્સ મૂકીએ તો એ શબ્દાલંકાર નહીં રહે. The શબ્દાલંકાર in which the beauty of the words has been generated through words. Only શબ્દાલંકાર only generated વર્ડ્સ ઉપર જ. આ તો શબ્દ એટલે વર્ડ્સ, એનો મિનિંગ જ એ રીતે આપ્યું છે શબ્દાલંકાર, એના ઉપર જ આખું ડિપેન્ડ છે. નો રિપ્લેસમેન્ટ ઓફ એ વર્ડ ઇન ટર્મ ઓફ સિનોનિમ્સ ઇઝ અલાઉડ. એનો સમાનાર્થી અથવા એનો જે આખું પોએટ્રીમાં આપ્યું હોય તો એમાં એની જગ્યાએ એનો સિનોનિમ્સ મૂકો છો, એ આમાં એનો ચાન્સ નથી, અલાઉડ નથી કરતા. એ જ મૂકવો પડે છે જે એના આપ્યું હોય જે લય પ્રમાણે એ જ રાખી શકાય, એમાં કોઈ ચેન્જીસ કરી શકાય નહીં. ઇન્ફોર્મ ઇન ટર્મ ઓફ સિનોનિમ્સ ઇઝ અલાઉડ. ઓકે, હવે મેઇન આપણે જે કરવાનું છે, આ તો જસ્ટ પ્રાઇમરી ઇન્ટ્રોડક્શન છે કે શબ્દાલંકાર અને અર્થાલંકાર. તમારે બે ફિગર ઓફ સ્પીચ આવે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. એમાં રિલેટેડ ટુ વર્ડ્સ શબ્દાલંકારનું જસ્ટ બેઝિક નોલેજ, એના પ્રકારો આપણે નથી આવતા. તમારે 12થમાં બી અર્થાલંકાર આવશે અને 11થમાં બી અર્થાલંકાર જ આવશે. એક બેઝિક ખબર હોવી જોઈએ કે ફિગર ઓફ સ્પીચ કેટલા પ્રકારના હોય. નંબર 2, ફિગર ઓફ સ્પીચ બાય મિનિંગ. અર્થ એટલે મિનિંગ, અર્થાલંકાર, અને શબ્દ મીન વર્ડ. શબ્દાલંકાર અને અર્થાલંકાર. અહીંયા હવે અર્થાલંકાર એક્સપ્લેન કરાવે છે કે શું આખું અર્થાલંકાર મિનિંગ ઉપર કઈ રીતે ડિપેન્ડ હોય. When the beauty of words increase due to the meaning of word, it is called અર્થાલંકાર. જ્યારે એના અર્થ ઉપર આખું પોએટ્રીના બ્યુટી ડિપેન્ડ હોય, ઇન્ક્રીઝ ડ્યુ ટુ મિનિંગ ઓફ વર્ડ, ઇટ ઇઝ કોલ્ડ અર્થાલંકાર. ફોર ઇન્સ્ટન્સ, એક્ઝામ્પલ, વાગર્થવિવ સંપૃક્તો જોડાયેલા, સંપૃક્તો વાગર્થ પ્રતિપતયે. એનું ટ્રાન્સલેશન આપ્યું છે, જોઈએ એનો મિનિંગ. જગત પિતરો, પિતરો મીન્સ મધર એન્ડ ફાધર. પિતરો એટલે નોટ ઓનલી ફાધર, પિતરો મધર એન્ડ ફાધર. પિતરો વંદે, બો ડાઉન ટુ પાર્વતી પરમેશ્વરો. વાગર્થ ઇવ, for acquisition of knowledge of words and meaning. વાગર્થ ઇવ સંપૃક્તો જોડાયેલા. bow down to the parents of the world, bow down to the parents of the world એટલે જગત પિતરો, bow down to the parents of the world. ઉમા એન્ડ મહેશ્વરી, પાર્વતી પરમેશ્વર એટલે ઉમા એન્ડ મહેશા. who are united like word and meaning. ઉમા એન્ડ શું કહે છે અહીંયા આવે છે કે who are united like word and meaning, જે શબ્દ અને અર્થની જેમ જોડાયેલા એવા પાર્વતી પરમેશ્વર. બો ડાઉન ટુ ધ પેરેન્ટ્સ, એવા પાર્વતી પરમેશ્વર, જે જગતના માતા પિતા છે એવા પાર્વતી પરમેશ્વરને પ્રણામ કરું છું. હવે શબ્દ અને અર્થની જેમ જોડાયેલા, પાર્વતી અને પરમેશ્વર કેવા છે, શિવ અને પાર્વતી, કે જે હંમેશા સાથે, એટલે શબ્દ અને અર્થ એટલે શું કે શબ્દનો જે અર્થ હોય તો જ એ શબ્દ કહેવાય છે, બાકી એ શબ્દ કહેવાતો નથી. અર્થ વગરનો કોઈ શબ્દ હોય ને એને શબ્દ ન કહેવાય, ખાલી એના અક્ષરો આપેલા કે એમ એ રીતે કહી શકાય એનો સેન્સ. એટલે શબ્દ અને અર્થ કેમ હંમેશા સાથે રહેનારા છે, એમ પાર્વતી અને પરમેશ્વર સાથે રહેનારા છે. એવા શિવ અને પાર્વતીને, એવા વાગર્થ પ્રતિપતયે એવા શિવ અને પાર્વતીને પ્રણામ કરું છું.
હવે અહીંયા એક કમ્પેર કરી છે વર્ડ એન્ડ મિનિંગ ટુ એક્વેટેશન, એ હંમેશા વર્ડ એન્ડ મિનિંગ ઓલવેઝ સાથે રહે છે, એ રીતે પાર્વતી અને પરમેશ્વરની જેમ કહ્યું છે, બરાબર. ઇન ધ અબાઉટ સ્ટેટેડ શ્લોકા ધ ફેરસ વાગર્થ, એનો મિનિંગ થાય છે વાગર્થ. અહીંયા જે આપ્યું છે વાગર્થ, અહીંયા બીજી વખત પણ રિપીટ થાય છે. વાગર્થો મીન્સ વાક, વર્ડ. વર્ડ એન્ડ અર્થ. પાર્વતી પરમેશ્વરો મીન્સ પાર્વતી એન્ડ ઉમા એન્ડ પરમેશ્વર શિવા. કીપિંગ ઇન માઇન્ડ ધ meaning. It has been stated like word and meaning. It has been said, એવું કહેવાય છે કે જે રીતે શબ્દ અને અર્થ, પાર્વતી એન્ડ પરમેશ્વર ટુ, જે રીતે શબ્દ અને અર્થ સાથે હોય એ રીતે પાર્વતી અને પરમેશ્વર સાથે હોય. ઓલવેઝ લીવ ટુગેધર, હંમેશા સાથે રહે છે, એ રીતે પાર્વતી અને પરમેશ્વર જેમ સાથે રહે છે એ રીતે શબ્દ અને અર્થની જેમ સાથે રહેનારા એવા પાર્વતી પરમેશ્વર. હિયર પાર્વતી પરમેશ્વર આર કમ્પેર્ડ વિથ વર્ડ એન્ડ મિનિંગ. પાર્વતી અને પરમેશ્વરની કમ્પેરિઝન શેની સાથે કરી છે? વર્ડ એન્ડ મિનિંગ. અર્થ મીન્સ મિનિંગ. વર્ડ એન્ડ મિનિંગ ઓલવેઝ ટુગેધર, સાથે જ હોય. તો વર્ડ હોય તો એનો મિનિંગ હોય જ, અદરવાઇઝ એ વર્ડ કહેવાય નહીં. એ રીતે પાર્વતી અને પરમેશ્વર સાથે રહેનાર છે. એની સાથે કમ્પેર કરી છે. એની માટે અહીંયા કમ્પેરિઝન માટે આપ્યું છે કે વર્ડ એન્ડ મિનિંગની જેમ સાથે રહેનારા કોણ? ઉમા એન્ડ પરમેશ્વર. કમ્પેર વિથ વર્ડ એન્ડ મિનિંગ, શો ધ ફિગર ઓફ સ્પીચ એ સિમિલી. સિમિલી એટલે અહીંયા આ એની કમ્પેરિઝન કરી છે. વર્ડ એન્ડ મિનિંગ જેમ સાથે રહે છે એમ પાર્વતી અને પરમેશ્વર સાથે રહે છે. એટલે આ આખું કયું છે? ઉપમા અલંકાર કહેવાય. ઉપમા અલંકાર એટલે અહીંયા મિનિંગ ઉપર આખું ડિપેન્ડન્ટ છે. આ અલંકારની અંદર એવું કોઈ લેટર ઉપર ડિપેન્ડ નથી કે પાર્વતીની જગ્યાએ ઉમા શબ્દ મૂકો તો બી એનો મિનિંગમાં કોઈ ચેન્જ થાય નહીં. જે પાર્વતી માટે ઘણા જે નામ છે એ નામ મૂકી દો તો એનો મિનિંગ એ જ રહે કે પાર્વતી પરમેશ્વરની, એટલે શિવ અને પાર્વતીની જેમ, શિવ અને ઉમાની જેમ સાથે રહેનાર. એટલે એની જગ્યાએ અહીંયા શું છે કે એ એનો સિનોનિમ્સ અલાઉડ કરે છે. અર્થાલંકારમાં એનો સિનોનિમ્સ અલાઉડ કરે છે, જ્યારે શબ્દાલંકારમાં પાર્વતી પરમેશ્વરમાં અહીંયા આપણે જોઈએ કે પ છે, બરાબર. પણ શબ્દાલંકારમાં પાર્વતીનો એ પાર્વતી જ રહેવું જોઈએ, એમાં ઉમા મૂકી શકાય નહીં. અને અર્થાલંકારમાં શું છે? આખું મિનિંગ ઉપર ડિપેન્ડ હોય, એમાં કોઈ શબ્દોનો ચેન્જ અલાઉડ કરતા નથી. વી કેન સી ધેટ હિયર સિમિલી ઇઝ નોટ because of letter or word but because of meaning of the word. અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ લેટરને કારણે કે કોઈ વર્ડ્સને કારણે નથી, પણ આખું મિનિંગને કારણે છે કે પાર્વતી પરમેશ્વર જેમ વર્ડ અને મિનિંગ સાથે રહે છે એમ એવા પાર્વતી પરમેશ્વર જે હંમેશા સાથે રહે છે એવા જગતના માતા પિતાને હું પ્રણામ કરું છું. આખું અમુક સેન્ટેન્સ સમજે કે વાગર્થ ઇવ સંપૃક્ત, શબ્દ અને અર્થની જેમ જોડાયેલા અને શબ્દ અને અર્થની જેમ સાથે રહેનારા, બરાબર. વર્ડ બટ બીકોઝ ઓફ મિનિંગ ઓફ ધ વર્ડ યુઝ ઇન ધ વર્ડ. સો ધીસ ટાઈપ ઓફ ફિગર ઓફ સ્પીચ કોલ્ડ અલંકાર, અર્થાલંકાર. ધેર ઇઝ વન પિક્યુરિટી ઓફ ધીસ ટાઈપ ઓફ અલંકાર. એની એક ખાસ વિશેષતા છે. એઝ નોટેડ અબોવ, હિયર ફિગરેટિવ ક્વોલિટી ડ્યુ ટુ મિનિંગ ઓફ ધ વર્ડ. અહીંયા એની વિશેષતા, એની સુંદરતા શેના કારણે છે? અર્થને કારણે, આખો મિનિંગને કારણે છે કે વાગરથી જે એવા શબ્દોને કારણે આપેલું છે. સો ધ ફિગરેટિવ ક્વોલિટી ઇઝ સસ્ટેન ઇવન ઇફ ધ વર્ડ ડિનોટિંગ મિનિંગ ફોર ધ ફિગર ઓફ સ્પીચ ઇઝ રિપ્લેસ બાય સિનોનિમ્સ. મેં કહ્યું એમ કે અહીંયા આખા શ્લોકના અર્થને કારણે એની બ્યુટી છે. હવે આમાંથી કોઈ બી તમે એનો સિનોનિમ્સ, વાગર્થનો કોઈ સિનોનિમ્સ મૂકો અથવા પાર્વતીનો કોઈ સિનોનિમ્સ મૂકો તો બી એના મિનિંગમાં કોઈ ચેન્જ થશે નહીં. એટલા માટે એ અલંકાર ચેન્જ થશે નહીં. વાગર્થની જગ્યાએ બીજો શબ્દ મૂકો, પાર્વતીની જગ્યાએ ઉમા મૂકો, બરાબર, એના કોઈ બી નામ. ફોર ઇન્સ્ટન્સ, ઇન ધ અબાઉ સ્ટેટેડ વોઝ ધ વર્ડ વાગર્થો. હવે જે અહીંયા વાગર્થો આપ્યું છે, વાગર્થ એટલે
શબ્દ અને અર્થ છે એનો મિનિંગ એવો થાય વિચ પાર્વતી એન્ડ પરમેશ્વર આર કમ્પેર, જે પાર્વતી અને પરમેશ્વર વાગર્સ એટલે વર્ડ એન્ડ મિનિંગ એને કમ્પેર કરે. ઇઝ રિપ્લેસ પદાર્થો, એની જગ્યાએ પદાર્થો શબ્દ મૂકો, આ વાગર્થની જગ્યાએ પદાર્થો શબ્દ મૂકો. ધ સિમિલી સ્ટીલ રિટેન, તો પણ અહીંયા એ ઉપમા અલંકાર થશે, તો પણ એમાં અલંકારમાં કોઈ ચેન્જ નહીં થાય, કારણ કે આખું એનો સિનોનિમ્સ પદાર્થો થાય છે, તો પદાર્થો શબ્દ મૂકો તો અલંકારનો મિનિંગ તો એ જ થશે કે પદ અને અર્થની જેમ, પદ અને અર્થ એટલે જે પદ કહેવાય શબ્દ અને અર્થની જેમ જોડાયેલા પાર્વતી પરમેશ્વરને, એટલે એના અલંકાર બદલાતો નથી. એ અર્થાલંકારનો સેન્સ જ એવો છે કે અર્થ અલંકાર મિનિંગ ઉપર ડિપેન્ડ હોય, એને શબ્દો સાથે કાંઈ લેવા દેવા નથી. શબ્દો તમે એનો સિનોનિમ્સ મૂકો છો તો એ અલંકાર તો એ જ રહેશે. સ્ટીલ રિટેન thus in figure of speech form with the help of meaning replacement of words by synonyms is allowed. એટલે અહીંયા એનો આ શબ્દની જગ્યાએ એનો સિનોનિમ્સ મૂકી શકો, કોઈ બી અહીંયા વાગર્થની જગ્યાએ એનો સિનોનિમ્સ મૂકો, જગત પિત્રોની જગ્યાએ એનો સિનોનિમ્સ મૂકો તો બી એના અહીંયા એ અલાઉડ છે, એમાં કોઈ એ રિપ્લેસમેન્ટ કરી શકાય છે, એટલે અર્થમાં કોઈ ચેન્જીસ ન થાય. હા, સિનોનિમ્સ જ મૂકવાનો છે, ઓપોઝિટ એન્ટોનિમ્સ નથી મૂકવાનો, એટલે એ ખાસ ન. ઇન સંસ્કૃત દેર આર વેરી ફ્યુ શબ્દાલંકાર એન્ડ દે આર લેસ ઇમ્પોર્ટન્સ. બહુ ઓછા શબ્દાલંકાર આપ્યા છે અને એનું ઇમ્પોર્ટન્સ પણ બહુ ઓછું છે. બટ દેર આર મોર મેની અર્થાલંકાર, અર્થાલંકારો ઘણા બધા છે. એન્ડ દે આર મોર ઇમ્પોર્ટન્ટ, અને એનું ઇમ્પોર્ટન્સ પણ ઘણું છે. દેર આર નો શબ્દાલંકાર ઇન ધ સિલેબસ, તમારે શબ્દાલંકાર સિલેબસમાં નથી. બટ ઓનલી 4 અર્થાલંકાર આર ડિસ્કસ હિયર. એટલે આ એક જસ્ટ એક્ઝામ્પલ હતું. અહીંયા ઉપમાલંકારને એના ઘણા બધા તમારે પ્રકાર આવશે આના ફિગર ઓફ સ્પીચના, પણ અર્થાલંકાર કોને કહેવાય અને શબ્દાલંકાર કોને કહેવાય એ બે ટોપિક અહીંયા ક્લિયર થયા કે શબ્દાલંકાર એ રિલેટેડ ટુ વર્ડ છે, વર્ડ એમાં એનો સિનોનિમ્સ અલાઉડ નથી, અને અર્થાલંકારમાં રિલેટેડ ટુ મિનિંગ છે, એમાં એનો સિનોનિમ્સ અલાઉડ છે. એની જગ્યાએ તમે કોઈ બી મૂકી એનો મિનિંગ જો ચેન્જ ન થતો હોય તો એ અર્થાલંકાર ઉપર આખું મિનિંગ ઉપર ડિપેન્ડ છે, અને શબ્દ છે આખું વર્ડ ઉપર ડિપેન્ડ છે. એનો જો એની જગ્યાએ બીજો વર્ડ મૂકો તો એ શબ્દાલંકાર રહેતો નથી. ક્લિયર? ઓનલી 4 અર્થાલંકાર ડિસ્કસ હિયર. એ જે 4 અલંકારો કયા છે, આજે આખું આપણે એક સ્ટાર્ટિંગ કે અર્થાલંકાર જે શું કહેવાય એ જોયું. હવે અર્થાલંકાર તમારે આવે છે, તમારે એ અર્થાલંકાર જે 4 આવે છે એમાં એના મિનિંગ જ આખો ઇમ્પોર્ટન્સ હોય છે. એ 4 અલગ અલગ છે, અને કયા કયા આવે છે. પહેલું છે ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, સાવ ઇઝી છે એકદમ, અને અતિશયોક્તિ હાઇપરબોલ. એકદમ ઇઝી ઉપમા, ઉત્પ્રેક્ષા. ઉપમા એટલે કે બ્રેકફાસ્ટમાં લેતા હોય એ ઉપમા નહીં, અહીંયા ઉપમા ફિગર ઓફ સ્પીચ છે, બરાબર? એ બ્રેકફાસ્ટની ખાવાની ઉપમાને યાદ નહીં કરતા. હવે આ જે ફર્સ્ટ જે છે એ ઉપમા, ઉત્પ્રેક્ષા અને રૂપક. અહીંયા આપણે જસ્ટ ઇન્ફોર્મેશન, આપણે ઇન્ટ્રોડક્શન જોયું કે અલંકાર શું કહેવાય, શબ્દાલંકાર અને અર્થાલંકાર શું કહેવાય, અને કેટલા અલંકારો તમારે સિલેબસમાં છે. 4 છે, અને એ સિવાયના એક્સ્ટ્રા 4 કે 5 તમારે 12th સ્ટેન્ડર્ડમાં આવશે. એટલે હવે બધા જ અલંકાર અત્યારેનું સ્ટાર્ટિંગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું કે ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા, રૂપક અને અતિશયોક્તિ.